હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા। તો કેમ છે અમારા 11th સ્ટાન્ડર્ડના છોકરાઓ? મજામાં ને? યસ, કેટલા બધા દિવસથી અમારા 11th સ્ટાન્ડર્ડના છોકરાઓ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે અમે જલ્દી 12th સ્ટાન્ડર્ડમાં આવીએ અને ક્યારે જલ્દી અમે 12th સ્ટાન્ડર્ડ માટેની બેચ જોઈન કરીએ। તમે જ્યારે 11th સ્ટાન્ડર્ડમાં હતા ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓએ આપણી આરંભ પ્રચંડવાળી સિરીઝના ઢગલાબંધ વિડીયો જોયા। અમારી હાલની ચાલતી અત્યારે મહારથી બેચ 2.0 નીટ ગુજસેટના ક્રેશ કોર્સના જે બધા વિદ્યાર્થીઓ છે એ બધા વિદ્યાર્થીઓ પણ એમના રિલેટિવ અને જુનિયર્સ માટે પૂછતા હતા કે સર 2025ની બોર્ડ ગુજકેટ અને નીટ માટેની બેચ ક્યારે સ્ટાર્ટ કરવાના છો? તો બસ છોકરાઓ, ધ વેઇટ ઇઝ ઓવર કે ભાઈ હવે આપણે આજથી આપણી નવી બેચ લોન્ચ કરીએ છીએ, મહારથી બેચ 3.0। એમાં આપણે બે બેચ લોન્ચ કરવાના છે, બોર્ડ અને ગુજસેટ, કે જે અમારા મેથ્સ ગ્રુપના છોકરાઓ છે એ લોકો માટે બોર્ડ અને ગુજસેટ, અને જે અમારા બાયો ગ્રુપના છોકરાઓ છે કે જે નીટ માટે ઇન્ટરેસ્ટેડ છે એમને બોર્ડ, ગુજકેટ અને જી નીટ ત્રણેનો મતલબ કે નીટ ત્રણેનો કોમ્બો પેકેજ તમને મસ્ત બધી જ વસ્તુ એક જ જગ્યાએ સુપર્બ રીતે મળે, બસ એવા ઇન્ટેન્સથી આપણે આ એક બેચ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થીઓ, તમે 11th સ્ટાન્ડર્ડમાં આપણા ઘણા બધા વિડીયોઝ યુટ્યુબ પર જોયેલા છે। આપણો દિલથી બસ એક અને એક જ માત્ર ઉદ્દેશ છે કે ગુજરાતના જે પણ કોઈ નાના નાના શહેરો છે, તાલુકા છે, ગામડા છે, ખૂણે ખૂણે સુધી ટોપ લેવલનો કન્ટેન્ટ ગુજરાતના ખૂણે ખૂણે પહોંચવો જોઈએ। બસ એ ઉદ્દેશથી જ આપણે આ જ્ઞાનશાલા નામની આપણી યુટ્યુબ ચેનલ્સ છે, પછી એ આરંભ બેચ હોય, બુસ્ટર બેચ હોય, મહારથી બેચ હોય, એકદમ નોમિનલ પ્રાઇઝમાં કે ભાઈ જે છોકરાઓને પોસાય એવી પ્રાઇઝમાં એવા બધા વિદ્યાર્થીઓ છે કે યાર એ એવા કોઈક સિટીમાં રહ્યા છે કે જ્યાં સારી સ્કૂલ મળતી નથી, સારા ઓફલાઈન કોચિંગ, સારા ટીચર મળતા નથી, તો એ બધા વિદ્યાર્થીઓ અમારા જે પણ કોઈ ખૂણે ખાંચરે છે, આમ અમારા દ્વારકાના વિદ્યાર્થીઓ હોય, ભાવનગર, અમરેલી, સુરત, બનાસકાંઠા અને પંચમહાલ ને જે પણ કોઈ અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છના ગામડાઓના અમુક ઘણા બધા વિદ્યાર્થીઓ અમારા કોર્સમાં એવા પણ જોડાય છે કે જે એવા વિસ્તારમાં રહે છે કે ત્યાંથી મેઇન સુધી સિટી સુધી પહોંચવામાં પણ અડધો કલાકનો ટાઈમ લાગી જતો હોય છે। તો એવા વિદ્યાર્થીઓને સ્પેશિયલી ગર્લ્સને તો એટલે બધી સુધી દૂર જવાનું, ટ્યુશન સારા મળવા એ બહુ જ એ લોકો માટે આમ ઇમ્પોસિબલ જેવી વસ્તુ છે। તો બસ એ બધા જ વિદ્યાર્થીઓ માટે સારામાં સારું ટીચિંગ તમારા ઘર સુધી પહોંચે એવા ઉમદા ઉદ્દેશથી જ આપણે 11th સ્ટાન્ડર્ડમાં તમારી આરંભ બેચ જે યુટ્યુબ પર લોન્ચ કરેલી હતી, રાઈટ, એમાં જ હવે આગળ આપણી પેઇડ બેચ આપણે મહારથી બેચ 3.0 આજે લોન્ચ કરવા જઈ રહ્યા છે। આપણી આ જે મહારથી બેચ છે અત્યારે કેમિસ્ટ્રીમાં યુટ્યુબ પર નંબર 1 બેચમાં આપણે અત્યારે ચાલી રહ્યા છીએ। કોઈ પણ 12મા ધોરણના વિદ્યાર્થીને તમે પૂછી લો કે ભાઈ કોઈ પણ કન્સેપ્ટ આવડતો નથી, એ એમસીક્યુ નથી આવડતા, થિયરી નથી આવડતા, જી નીટ લેવલના કોઈ પણ XYZ કન્સેપ્ટમાં ડાઉટ છે, એક જ ચેનલ છે કે ભાઈ ત્યાં જાઓ એટલે સોલ્યુશન મળી જશે અને એ છે જ્ઞાનશાલા, રાઈટ, ફન એન્ડ લવ વાળી જબરજસ્ત ચેનલ કે તમને કેમિસ્ટ્રી સાથે મતલબ કે પ્રેમ કરાવી દેવાનો છે। તમે આપણા યુટ્યુબ પર આટલા બધા વિડીયો જોયેલા છે। મોટાભાગના અત્યારે સ્ટુડન્ટની 11th સ્ટાન્ડર્ડની બોર્ડ એક્ઝામ તમારી એક્ઝામ તમારી 11th સ્ટાન્ડર્ડની પૂરી થઈ ગઈ છે, 12th સ્ટાન્ડર્ડ તમે સ્ટાર્ટ કરી દીધું છે। તમારામાંથી અમુક વિદ્યાર્થીઓ એવા છે કે જેમની અત્યારે હાલ 11th સ્ટાન્ડર્ડની એક્ઝામ ચાલુ છે, બસ થોડા જ દિવસોમાં હવે 11th સ્ટાન્ડર્ડની એક્ઝામ પૂરી થવાની છે અને તમે 12th સ્ટાન્ડર્ડમાં આવવાના છો। તો આપણી આ જે મહારથી બેચ છે એ બેચ ગુજરાત લેવલ પર અત્યારે શું પરફોર્મન્સ આપી રહી છે? જે છોકરાઓ 11th સ્ટાન્ડર્ડથી આપણી ચેનલ સાથે જોડાયેલા છે, રાઈટ, અમારા ઓફિસના નંબર ઉપર વારે ઘડીએ ફોન મેસેજ કરીને પૂછે છે કે સર આ બેચ ક્યારે ચાલુ થશે, એ બધા વિદ્યાર્થીઓ તો રાહ જોઈને બેઠા છે, એમને ખબર જ છે કે આમાં શું મળવાનું છે। પણ જે નવા વિદ્યાર્થીઓ છે કે જે આપણી ચેનલ પર કદાચ આજ સુધી પહેલીવાર આવ્યા નથી, આ વિડીયોના માધ્યમથી હવે તમે ફર્સ્ટ ટાઈમ આવવાના છો, તો એકચ્યુઅલી ઓનલાઈન છે, તમને બધાને પણ ઓનલાઈનમાં જે ટીચરને મતલબ કે મને તમે ઓળખતા જ નથી, તો એક ટ્રસ્ટ ફેક્ટર તમને અમારામાં જનરેટ થાય, રાઈટ, એના માટે તેને થોડાક અમારા રિવ્યૂઝ તમને બતાવીએ કે મોસ્ટ પાવરફુલ એન્ડ લાઉડ બેચ તમે અહીંયા જોશો કે અમારા આટલા બધા યુટ્યુબ પર હજારો કલાકના વિડીયો યુટ્યુબ પર મૂકેલા છે, એ બધા જ વિડીયોમાં જે સ્ટુડન્ટ્સ ઢગલાબંધ કોમેન્ટ, તમે પોતે પણ હશો કે એમાંથી ઢગલાબંધ કોમેન્ટ્સ તમે લોકોએ કરેલી છે, એમાંથી સેમ્પલ કોમેન્ટ્સ છે, લખે છે કે સર JEEના 2 લાખ રૂપિયા કોચિંગમાં ફી ભર્યા છે છતાં પણ અહીંયા જે કન્ટેન્ટ મળે છે એવો મળતો નથી, સર હું 80,000 રૂપિયા ફીસ ભરીને પ્રાઇવેટમાં જઉં છું, લખ્યું છે અહીંયા હું 25,000 રૂપિયા ફીસ ભરીને જઉં છું પણ તમારા જેવો સરસ કન્ટેન્ટ નથી, સમગ્ર ગુજરાતમાં આવું કેમિસ્ટ્રી કોઈ ભણાવતું નથી, અમારા સિટીના નંબર 1 કોચિંગમાં હું અત્યારે જઉં છું પણ ત્યાં પણ તમારા જેવું ટ્રીક શીખવાડતા નથી। છે આ ઢગલાબંધ છોકરાઓના કેટલા રિવ્યૂ આમાં અમે વાંચે, ખાલી રિવ્યૂ જ વાંચે તો રાત પડી જાય, એટલા બધા છોકરાના સરસ પોઝિટિવ રિવ્યૂ છે।
તમે 12th સ્ટાન્ડર્ડના અમારા કોઈ પણ વિડીયો જોઈ લો, 11th સ્ટાન્ડર્ડના કોઈ પણ વિડીયો જોઈ લો, દરેક વિડીયોના કોમેન્ટ્સમાં તમે જોશો, તમને એક ટ્રસ્ટ આવશે કે નહીં ભાઈ ઇસ બંદે મેં કુછ દમ તો હે. તો બસ છોકરાઓ, તમને બધાને જબરજસ્ત એક મહારથી બનાવવાના છે ને મહારથી બનાવવા માટે આ મહાભારતનું એક યુદ્ધ છે અને આ મહારથી તમને બનાવે પાર કરવાનો છે. તો બસ જેમ મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથી બનીને શ્રી કૃષ્ણ એમને મહારથી બનાવ્યા હતા, એમ બસ મારે તમને બધાને મહારથી બનાવવાના છે શ્રી કૃષ્ણ બનીને. તો આપણા આ મહાભારતના યુદ્ધમાં લડવા માટેના જે શસ્ત્રો અને શાસ્ત્રો કયા છે આપણી પાસે, તો એ બધા બસ શસ્ત્રો અને શાસ્ત્રોની આપણે એક ઝલક જોઈ લઈએ કે આ કોર્સમાં તમને શું કઈ કઈ વસ્તુ મળવાની છે. બોર્ડ અને ગુજકેટની બેચમાં કઈ કઈ વસ્તુ તમને મળવાની છે, બોર્ડ, ગુજકેટ અને નીટ માટેની જે બેચ છે એમાં તમને શું મળવાનું છે. તો સૌથી પહેલા સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. અહીંયા બસ અમારા બધા વિદ્યાર્થીઓ જે બીજી એક કોમેન્ટ છે, જો તમે ઢગલાબંધ બંને બતાવો અહીંયા કે ભાઈ આપણે જે લાસ્ટ યર એના આગલા વર્ષે આપણે જે આઈએમપી આપેલી હોય છે, રાઈટ, સમગ્ર ગુજરાતમાં તમે જ્યાં પણ જુઓ 12મા ધોરણના બધા જ છોકરાઓ પાસે આપણે જ્ઞાનશાલામાંથી અજય જાડેજા સરે જે આપેલી હોય એ જ બધી જગ્યાએ આઈએમપી ફરતી હોય છે. અને આ વર્ષનું બોર્ડ એક્ઝામનું આખું પેપર આપણી આઈએમપીમાંથી હતું. એ વિડીયો તો મેં જાન્યુઆરી મહિનામાં આઈએમપી માટેનો વિડીયો જાન્યુઆરી મહિનામાં આપણી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલો જ છે, તમે અત્યારે જોઈ શકો છો. અને એના પછી કેમેસ્ટ્રીનું પેપર આવ્યું એના દિવસે પણ આપણે વિડીયો અપલોડ કરેલો છે કે આખું પેપર આપણી આઈએમપીમાંથી છે. તો એ બસ અમારું એનાલિસિસ, એ જે અમારામાં સ્કિલ છે ને બસ એને લઈને છોકરાઓ અમને બહુ જ પસંદ કરે છે. આટલા બધા છોકરાઓને તમે જો 100% પેપર આઈએમપીમાંથી છે, આઈએમપી. તો એ આઈએમપીમાંથી જે બધું આવે છે, તો હવે આપણે કોર્સમાં સૌથી પહેલી વાત કરીએ એનસીઈઆરટી જે આપણી ટેક્સ્ટબુક છે, રાઈટ. એ ટેક્સ્ટબુક થિયરી પાર્ટ આપણે ભણવા માટે સૌથી પહેલા શું કરવાનું છે, થિયરી અને એમસીક્યુ આપણા બે પાર્ટ અલગ છે, બંનેની અલગ અલગ રીતે જબરજસ્ત બધી ટેકનિક અને ટ્રીક સાથે આપણે તૈયારી કરવાની છે. સૌથી પહેલો જે આપણો થિયરી પાર્ટ છે એમાં તમને આવશે લાઈવ ઝૂમ ક્લાસીસ. ઓનલાઈન પ્લેટફોર્મ પર આખા ગુજરાતમાં ખાલી આપણું એક જ પ્લેટફોર્મ એવું છે કે જે લાઈવ તો ઘણી જગ્યા પર છે, પણ ઝૂમ ક્લાસીસ કે જેમાં તમને ઓડિયો વિડીયો આખો ઇન્ટરફેસ મળશે. ખાલી તમે ચેટ કરીને મારી સાથે નહીં, પણ તમે ઓડિયોથી બોલીને પણ વિડીયોથી આપણે બંને જણા એકબીજાને જોઈ શકીશું. એવી રીતે આખું લાઈવ ઝૂમ ક્લાસીસ રહેવાના છે. થિયરી ભણવા માટે જે આપણી ટેકનિક, જે સ્કિલ છે, આખી જે કન્ટેન્ટ ડિલિવરની જે સ્કિલ બનાવી છે, સમજો કે તમને એમાં 3D એનિમેશન, લાઈવ ડેમોન્સ્ટ્રેશન, કોઈ પણ કન્સેપ્ટ છે, કન્સેપ્ટ તમને સમજવો છે એ કન્સેપ્ટ, તો એ કન્સેપ્ટ બોર્ડ પર તમે જોશો એટલા કલરફુલ પીપીટી કોમ્બિનેશનથી આપણે બધી વસ્તુ એટલી મસ્ત બધા પિક્ચર્સ ને ફોટોઝ ને બધું લઈને લેટેસ્ટ ટેકનોલોજીનો બધો યુઝ કરીને, ખાલી બોર્ડ પર લખી રાખો એવી રીતે નહીં, બધા પિક્ચર્સ ને આ તે બધી વસ્તુ આપણે લઈએ છીએ. એનો એક કન્સેપ્ટ સહેજ વધારે ડિટેલમાં છોકરાઓને એક આખો એટ્રેક્ટિવ મેથડથી સમજાવી શકાય એના માટે છોકરાઓને ગુજરાતમાં ખાલી ઓનલાઈન પ્લેટફોર્મ પર એક જ ટીચર આપણું એક જ પ્લેટફોર્મ, આપણી એક જ ચેનલ એવી છે કે કન્સેપ્ટને 3D એનિમેશનથી આપણે એક્સપ્લેન કરીએ છીએ. કોઈ પણ વસ્તુ છે એ તમે જસ્ટ ખાલી બોર્ડ ઉપર લખેલું કે બુકમાં એકદમ આછી આપેલી તમે ફિગર, એનો ફોટો કંઈ જોવો છો અને એની વસ્તુ તમારી આંખો સામે લાઈવમાં આખું 3Dમાં એ વસ્તુ થતી હોય. એવી એક ફોરેનની કંપનીના આખા અમે એનિમેશન પરચેસ કરેલા છે છોકરાઓને ભણાવવા માટે કે અમારો કદાચ કોઈ પણ નાનો ગામડાનો પણ વિદ્યાર્થી છે ને, એ વિદ્યાર્થી પણ એનિમેશન જો તેને શું બાકી શું સમજાયું છે એવા 3D એનિમેશન પ્લસ ઘણા બધા કન્ટેન્ટ આપણો એવો છે કે એ બધો કન્ટેન્ટ તમે એક્સપેરિમેન્ટ કરીને, લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરીને, તમને પણ એવું થતું હશે કે યુટ્યુબ પર તમે સીબીએસઈ બોર્ડની ને ઇંગ્લિશ મીડિયમની ઘણી બધી ચેનલ્સ એવી જોતા હશો કે એમાં ટીચર્સ એક્સપેરિમેન્ટ કરીને બધા લાઈવ પ્રયોગો પ્રેક્ટિકલ કરીને બધી વસ્તુ બતાવતા હોય, ભણાવતા હોય, રાઈટ. તો તમને પણ એમ થાય કે અમને આવા કોઈક શિક્ષક ભણાવતા હોય તો એ જ્ઞાનશાલા પર, એટલે કે હું પોતે અવેલેબલ છું, કેવી રીતે આખી વસ્તુ બતાવીએ છીએ. સર તમે બોલો છો પણ બતાવો તો આઈડિયા આવે, તો સર એમને બતાવો કે કેવી રીતે આખી આ કન્ટેન્ટ આપણે છોકરાઓને ડિલિવર કરીએ છીએ. બતાવો સર અહીંયા. જુઓ છોકરાઓ, અહીંયા તમે યસ પ્લે કરો સર. એની તમને એક ઝાંખી, એક ઝલક તમને અહીંયા અમે આપીએ છીએ કે એનિમેશન છે સમગ્ર ગુજરાતમાં 3D એનિમેશન દ્વારા. સર કર્સર વચ્ચે રાખી દેજો ખાલી. હા, ફૂલ સ્ક્રીન આપી દો અહીંયા. યસ કર્સર. જો સમગ્ર સર બેક લેજો વિડીયો સ્ટાર્ટિંગથી સહેજ, એટલે છોકરાઓને પરફેક્ટ આઈડિયા આવે. યસ, જો સમગ્ર ગુજરાતમાં 3D એનિમેશન દ્વારા ભણાવતા એકમાત્ર શિક્ષક. આવા જોરદાર 3D એનિમેશન દ્વારા તમારે પણ કેમિસ્ટ્રી ભણવું છે. જો તમારા 11th સ્ટાન્ડર્ડના કન્સેપ્ટ છે, કેવી રીતે આખો તત્વ બતાવેલો છે, એમાંથી કેટલી ઉર્જા, કેવી રીતે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. આ 12th સ્ટાન્ડર્ડના કન્સેપ્ટ છે, કેવી રીતે દબાણ આપતા વાયુનું સંકોચન થાય છે. આ પણ 12th સ્ટાન્ડર્ડના છે, એટ્રેક્ટિવ લર્નિંગ આખી મેથડ
કે કેવી રીતે આ બધા મોડેલ, આખી બેટરી કેવી રીતે એની અંદર હોય છે, બધું વર્ક કરે છે. જો આ બધા ધાતુ, આ ઝિંક ધાતુ કેવી રીતે હોય, એની અંદર આખી ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતની છે આમ પરફેક્ટ આખું તમારી આંખોની સામે બધું થતું હોય. કેવી રીતે તમે દબાણ આપો અને એના કદમાં ઘટાડો થાય છે. આ લાઈવ એક્સપેરિમેન્ટ કરીને તમારા 11 સ્ટાન્ડર્ડનો કન્સેપ્ટ છે. જો આ 20,000 વોલ્ટ અમે લાઈવ ક્લાસમાં એક્સપેરિમેન્ટ કરીને બતાવેલો છે. તમારી કેથોડ કિરણ નળીવાળો જે કન્સેપ્ટ છે ને, આ ચાર્લ્સનો નિયમ જે છે, આ રીતે આખા બધા મોડેલ્સ, આખું છત્રી જે છે, આ પાણીને બધું ગરમ કરીને લાઈવ ક્લાસમાં રીતે બધા કેમિકલ્સને બધું બતાવીને છે. આખા લાઈવ ક્લાસમાં બધા કન્સેપ્ટ આ રીતે છોકરાઓને, આ જબરજસ્ત વસ્તુ તમે ક્યાંય નહીં જોયું હોય આ રીતનું જુઓ છે. આખા કન્સેપ્ટ આ રીતે બધા પ્લાસ્ટિકના બધા બોલ્સને બધું લઈને બધું સમજાવ્યું છે, રાઈટ, આપણી સર પીપીટી. તો આ ટાઈપના બધા જેટલા પણ આ બધા છે ઓલરેડી અમારી યુટ્યુબ ચેનલ પર આ બધા જ શોર્ટ્સ અમે અપલોડ કરેલા જ છે કે ભાઈ આપણા ગુજરાતના છોકરાઓ યાર એક ઇન્ટરનેશનલ લેવલનો ભણતા હોય ને એવું લાગવું જોઈએ. એ લોકોને યાર એટલું જબરજસ્ત પીપીટીમાં કલરફુલ બધું એક્સપ્લેનેશન હોય, એની સાથે સાથે બધી વસ્તુઓ આખી 3D એનિમેશન છે, લાઈવ એક્સપેરિમેન્ટ કરીને ભણાવતો ને એમ લાગે બાકી કેમેસ્ટ્રી શું સબ્જેક્ટ છે. બસ તમને બધાને એવા બનાવવાના છે કે તમે તમારી સ્કૂલના કે ઓફલાઈન સેન્ટરમાં જ્યાં પણ કોઈ જગ્યાએ જાઓ છો એ બધા છોકરાઓમાં કંઈક અલગ જ દેખાવા જોઈએ. તમારા સિટીના કોઈ પણ ટીચર તમને ભણાવે છે એના કરતાં ટીચર કરતાં પણ તમારા પોતાના કન્સેપ્ટ સુપર ક્લિયર હોવો જોઈએ. ના, જબરજસ્ત આ કન્સેપ્ટ તો હું તમને એક્સપ્લેન કરીને બતાવું. જો છોકરાઓ આવો થાય એમ અમારો એક એક વિદ્યાર્થી શિક્ષક લેવલનો કન્ટેન્ટ ધરાવતો હોય ને એ લેવલની આખી તૈયારી તમને કરાવવામાં આવશે. લાઈવ ક્લાસીસમાં તમારાથી કદાચ કોઈક વાર જોડાવાયું, ના જોડાવાયું, બીમાર છો, કોઈ પણ કારણોસર લાઈવ ક્લાસીસમાં તમે ના જોડાઈ શક્યા તો દરેકે દરેક લેક્ચરના તમને રેકોર્ડેડ ક્લાસીસ આપવામાં આવશે. લેક્ચર પૂરો થાય એટલે ઓટોમેટિક બેકગ્રાઉન્ડમાં એ લેક્ચર રેકોર્ડ થઈ અને એપ્લિકેશનમાં અપલોડ થઈ જાય. એટલે આપણા કોઈ પણ છોકરાને જ્યારે પણ એક વાર, બે વાર, 5 વારનો ફાયદો એ છે કે ઓફલાઈન સેન્ટરમાં તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો અને તમે કદાચ બીમાર પડ્યા, XYZ કારણથી તમે રજા પાડેલી છે, તો એ લેક્ચર તમારા માટે સ્પેશિયલ સર કદાચ તમને ના પણ ભણાવી શકે, કાં તો બધું જ બરાબર છે પણ એ સેમ ચેપ્ટર તમારી એક્ઝામ વખતે તમારે 2, 4, 6 મહિના પછી, 8 મહિના પછી સેમ એ ચેપ્ટર, એ કન્સેપ્ટ તમારે રિપીટ કરવો છે, ભૂલી ગયા છો. તો હવે ઓફલાઈનમાં એવી ફેસિલિટી નથી, બટ આમાં લર્ન એની ટાઈમ એનીવેર. તમે તમારા ઘરે બેઠા હોય, રાત્રે 12 વાગે, સવારે વહેલી 4 વાગે વાંચવા માટે ઉઠ્યા છો ને કોઈ કન્સેપ્ટ આવડતો નથી, સહેજ પણ ચિંતા કરવાની નહીં. એપ્લિકેશનમાં જાઓ, સીધો બસ વિડીયો પ્લે કરો, બંદા આપકે ઘર હાજર. મતલબ કે તરત જ કોઈ પણ કન્સેપ્ટ છે તરત તમે ઘરે બેઠા ગમે ત્યારે સુપર લેવલ રીતે તમે એને ભણી શકો છો. તો આ બધી ફેસિલિટી તમને ઓનલાઈન ક્લાસીસમાં મળવાની છે. કોઈ પણ ટોપિક છે એ થિયરી તમારે પ્રિપેર કેવી રીતે કરવાની, યાદ કેવી રીતે રાખવાની, એની જબરજસ્ત બધી ટેકનિક તમને બધી મળશે. બધા લખ્યું છે ને થિયરી લર્નિંગ ટેકનિક. કોઈ પણ થિયરી યાદ રાખવા માટેની બધી ટેકનિક તમારે જોવું હોય તો યુટ્યુબ પર આપણા 11 સ્ટાન્ડર્ડ, 12 સ્ટાન્ડર્ડના ઢગલાબંધ વિડીયો અવેલેબલ છે. એની ટાઈમ ગમે તે તમે વિડીયો જુઓ, ખાલી સ્ટાર્ટિંગમાં જે ઇન્ટ્રોડક્શન આપેલું હોય ને કમિંગ અપ કરીને કે આવું આવવાનું છે, બસ એટલું જોશો તમે આશિક ના થઈ જાવ તો કે બાકી આ શું ભણાવે છે. બસ દરેકે દરેક વિદ્યાર્થીના મોઢામાંથી બસ ખાલી એક જ શબ્દ મારે કાઢાવડાવો છે કે જબરજસ્ત, એમ સુપર ડુપર. યાર આવું કોઈ પણ જગ્યાએ કોઈ ભણાવતો એવું અમે જોયું નથી. બસ તમારા મોઢામાંથી એવો શબ્દ ના નીકળી જાય તો મને કહેજો. બસ એ લેવલનો કન્ટેન્ટ તમને આપવાનો છે, રાઈટ. નેક્સ્ટ આગળ તમને એટ્રેક્ટિવ મટીરિયલ કિટ. ભાઈ ખાલી ટેક્સ્ટ બુક વાંચે કે લોકલ કોઈ પણ પ્રકારના પબ્લિકેશન સ્પેશિયલ તમને અમે પોતે બનાવેલું, કોઈ પણ પબ્લિકેશનમાંથી ઉઠાવેલું નહીં, સુપર લેવલનું આખું તમને આ ટાઈપની મટીરિયલની કીટ મળશે. બધા જ આ બધા આપણા પેમ્પલેટ છે, બધા પેમ્પલેટના કવર પેજીસ અહીંયા બધા અમે મૂકેલા છે. તો આ ટાઈપની સરસ સુપર તમને મટીરિયલ કીટ આપવામાં આવશે. એના પછી 12 સ્ટાન્ડર્ડનું ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે બહુ જ ડેન્જર. તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી તમે સારામાં સારી રીતે ભણી શકો. એના પરિવર્તન ટાઈપના ક્વેશ્ચન્સ આવે, એ પરિવર્તન ટાઈપના ક્વેશ્ચન્સ બધા સોલ્વ કરવા માટે ઓર્ગેનિક કન્વર્ઝન કે છે એના માસ્ટર ચાર્ટ તમને આપવામાં આવશે, રાઈટ. એ માસ્ટર ચાર્ટ શું છે એ તમને બતાવીશું ત્યારે તમને બધું આઈડિયા આવશે. એના પછી આ થિયરી પાર્ટ થયો. હવે મેઇન 12 સ્ટાન્ડર્ડનો એ બોર્ડ એક્ઝામ કહો, ગુજકેટ કહો કે નીટ કહો, સૌથી વધારે વેટેજ જે વસ્તુનું છે એ છે MCQ. બોર્ડ એક્ઝામમાં 50 માર્ક્સ MCQ, ગુજસેટ આખી MCQ, જેઈ કહો કે નીટ કહો આખી બધું જ શું આવશે MCQ. તો જે પણ છોકરાઓને 12મા ધોરણમાં સારામાં સારો સ્કોર કરવો છે એ MCQમાં માસ્ટર હોવા જોઈએ ને જોઈએ જ. તો MCQમાં માસ્ટરી લાવવા માટે આખી એક નવી જ વસ્તુ, તમારા થિંકિંગ બહારની વસ્તુ જે રેડી કરેલી છે, તમારા મગજ બંધ થઈ જશે કે આ શું છે, આ જબરજસ્ત, કે જે વસ્તુ 2-2, 3-3 લાખ રૂપિયા ફી ભરતા પણ નથી મળતી, એ એકદમ નોમિનલ પ્રાઇસમાં અમને મળી જાય છે.
તો સૌથી પહેલું છે અહીં અમારી એ નિંજા નોટ્સ. યસ છોકરાઓ, તમને લોકોને નિંજા એટલે તો ખબર જ છે, જબરજસ્ત ચાઇનીઝ ફાઇટિંગની એક ટેકનિક છે. તો બસ એના પરથી અમે નામ રાખ્યું છે. અમારી પાસે નિંજા નોટ્સ છે. લખેલું છે જુઓ, MCQ સોલ્વિંગ ક્રિએટિવ ટ્રિક્સ એન્ડ ટિપ્સ માટેની જુગાડ ટેકનિક. હવે તમને આ બધી નોટ્સ, તમે સેમ્પલ બતાવો કે આ ટાઈપની તમને બધી નોટ્સ મળશે. જે છે બધી નોટ્સ બધી આવી કલરફુલ. જુઓ, એકદમ 12th સ્ટાન્ડર્ડને એકદમ ડેન્જર જે ભારે કન્સેપ્ટ છે, MCQ સોલ્વ કરવા માટે જે એકદમ લેજન્ડ જેવી ટેકનિક કહેવાય, બધી ખતરનાક ટેકનિક તમને બધી એ ટેકનિક બધી આ રીતે છે. ઉત્કલન બિંદુનો કોઈ પણ ઓર્ગેનિકનો ક્વેશ્ચન છે, આ ટેકનિક આવડતી હોય એટલે અમારો સ્ટુડન્ટ એક ક્વેશ્ચન સોલ્વ કરી જ શકે છે. આ બધા જ તો આ જેટલા પણ છે આ બધા નોટ્સ, એ નોટ્સ તમને વિડીયો નોટ્સ અને PDF નોટ્સ. PDF નોટ્સ તો તમને મળશે જ, તમે એને ડાઉનલોડ કરીને પ્રિન્ટ આઉટ કરાવી શકશો, પણ સાથે સાથે વિડીયો નોટ્સ. વિડીયો નોટ્સ શું છે સર? તો કે આ નોટ્સ ખાલી તમને આપી દેવાની એવું નહીં, બંદૂક હથિયાર તમને બતાવી દઈએ અને ચલાવતા આવડે નહીં તો એક નોટ્સની એક લાઈન, એક શબ્દ હું પોતે તમને એક્સપ્લેન કરીને બતાવીશ કે ભાઈ આ જે MCQ સોલ્વિંગ જે ટેકનિક છે, આ બધી આ ટેકનિક કેવી રીતે યુઝ કરવાની, રાઈટ? એ બધી ટેકનિક તમને MCQ સોલ્વિંગ ટેકનિક આપવામાં આવશે. એ ટેકનિક પછી નેક્સ્ટ વસ્તુ છે આપણી MCQ માટેનું કોન્સેપ્ટ બૂસ્ટર. કોન્સેપ્ટ, તમારા જે પણ કોઈ કન્સેપ્ટ છે એને બૂસ્ટ કરવા માટે કોન્સેપ્ટ બૂસ્ટરમાં શું મળશે? સૌથી પહેલું ચેપ્ટર વાઇઝ, ટોપિક વાઇઝ મોસ્ટ IMP 50 થી 100 MCQ. એટલે માર્કેટમાં એવી ઢગલાબંધ બુક્સ છે કે એક ચેપ્ટરમાં 400, 500, 700 MCQ એક ચેપ્ટરના આપેલા છે. એટલા બધા લાઈનેથી કોઈ જ મતલબ ના હોય એવા ફાલતુ MCQ આપેલા છે. જૂના વર્ષોની જે એક્ઝામ પેટર્ન હતી કે જે જેઈમાં જે ક્વેશ્ચન 4 માર્ક્સમાં પૂછાય છે, એવા મોટા ડેન્જર ક્વેશ્ચન પણ બધું અચરો કચરો ફાલતુ બધું બુક્સમાં એ લોકોએ નાખ્યું હોય. પણ મેં એવું વિચાર્યું કે ભાઈ દરેક વિદ્યાર્થી પાસે કે એવો 500-700 ક્વેશ્ચન સોલ્વ કરવાનો ટાઈમ હોતો નથી અને આવી ગધા મજૂરી કરાય પણ નહીં. સ્માર્ટ વર્ક એટલે મેં પર ચેપ્ટર એવા 50 થી 100 ક્વેશ્ચન સિલેક્ટ કરેલા છે કે બસ એટલા ક્વેશ્ચન અમારો કોઈ પણ વિદ્યાર્થી કરે. ઓપન ચેલેન્જ છે કે તમે કોઈ પણ બુકના કોઈ પણ ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકો. આ બેચ હું અત્યારે ફર્સ્ટ ટાઈમ પહેલી વાર લોન્ચ કરતો નથી. તો આટલા બધા વર્ષોના અમારા ઓફલાઈન ઓનલાઈન છોકરાઓનો એક્સપિરિયન્સ કહે છે કે ભાઈ આ એકવાર કરી નાખ્યું એટલે પૂરું. હવે આમાં તમને બીજું સાથે શું મળશે? તો કે લેજન્ડ લેવલ વિડીયો સોલ્યુશન. એટલે આ 50 કે 100 MCQ આપ્યા એવું નહીં, એ એક ક્વેશ્ચન સોલ્વ કેવી રીતે કરાય કે ભાઈ આ ટાઈપની જે મારી પાસે જેટલી પણ બેસ્ટમાં બેસ્ટ MCQ સોલ્વ કરવાની જે બધી ટેકનિક્સ હોય એ બધી ટેકનિક્સ એમાં નાખેલી કે આ એક ક્વેશ્ચન છે એ સોલ્વ કરવાની આ શોર્ટકટ મેથડ છે. લોકો ભલે આ રીતે લાંબી મેથડથી સોલ્વ કરતા, બસ ખાલી આટલું જ તમે કરો એટલે તમારો MCQ સોલ્વ થઈ જાય. જૂના વર્ષોમાં તમે આ બધા ક્વેશ્ચનમાં આવી મિસ્ટેક બધા વિદ્યાર્થીઓએ કરી હતી. તમે જોજો આ જગ્યાએ આ મિસ્ટેક કરશો, આ ધ્યાન રાખજો. આ એમ A to Z વસ્તુ તમને ડિટેલમાં તમને એક્સપ્લેન કરે છે. લેજન્ડ લેવલ સોલ્યુશન. લેજન્ડ એટલે ખબર પડે ને, બે સોલ્યુશન. હવે કિડ્સ અને લેજન્ડ. કિડ્સ એટલે નાના છોકરાઓને સમજાવતા હોય ને, કોઈ પણ પબ્લિકેશનમાં જે સોલ્યુશન આપેલું એ સોલ્યુશન હોય એકદમ, એ તો બધાને ખબર પડે. એવું નહીં, લેજન્ડ ટેકનિક તમને ખેબીવાળું ખબર છે કે નહીં કે કોઈ પણ ભારે ટાસ્ક હોય તો ખાલી આટલું જ આમ એકદમ સિમ્પલ છે યાર. આટલું બધું ભારે તમારે કરવાની જરૂર જ નથી. તમે મારા YouTube પર આટલા બધા વિડીયો જોશો, એમાં અમારી ટીમ વાળાએ મને PPT બનાવીને આપેલી હોય MCQ માટેની. ઉપર ક્વેશ્ચન હોય, નીચે સોલ્યુશન માટે જગ્યા આપેલી હોય. જગ્યા મોટા ભાગે ખાલી જ જાય. કેમ? તો કે ભાઈ ટેકનિક જ એવી છે કે તમારે લખીને સોલ્વ કરવાની જરૂર જ નથી ભાઈ. એ બધી જે ટેકનિક બનાવેલી હોય ને MCQ સોલ્વ કરવા માટેની, એ લેજન્ડ ટેકનિક છે. તમારે જોવું હોય તો 12th સ્ટાન્ડર્ડના બધા જ ચેપ્ટરની લેજન્ડ લેવલની ટેકનિકના સેમ્પલ વિડીયોઝ આપણી YouTube ચેનલ પર અપલોડ કરેલા જ છે. તમે જોશો તમારી તબિયત ખુશ થઈ જાય. તમને આ શું છે, શું આટલું જબરજસ્ત આ ફ્રીમાં? તો કોર્સમાં તો તમે વિચારો કે અંદર કેટલી બધી ડિટેલમાં એ બધી વસ્તુઓ હજારો કલાકની બધી અંદર આપેલી હોય છે, રાઈટ? પ્લસ એમાં લાસ્ટ 10 યર્સના JEE નીટના પણ કે ભાઈ કદાચ પેપર હાર્ડ નીકળે તો એમાં લાસ્ટ 10 યર્સના JEE એટલે કે EIEEE, JEE, નીટ એ બધી જે એક્ઝામ છે એના પણ જે ક્વેશ્ચન બોર્ડ લેવલ પર પૂછાઈ શકે એવા છે એ બધા ક્વેશ્ચન પણ કરાવવામાં આવે છે. છોકરાઓને અમે કરાવ્યા. નીટ 2021માં જે ક્વેશ્ચન પૂછાયો હતો એ ક્વેશ્ચન મેં મારી બેચમાં ગયા વર્ષે જે રનિંગ હમણાં બેચ પૂરી થઈ 2023-24 વાળી, એમાં એ ક્વેશ્ચન બધા જ છોકરાઓને, ભલે એને નીટ એક્ઝામ આપવાની ના હોય, મેથ્સ ગ્રુપનો વિદ્યાર્થી હોય, બધાને જ કરાવ્યા. અને પરિણામ એવું કે નીટ 2021માં જે ક્વેશ્ચન પૂછાયો તો બોર્ડ એક્ઝામમાં એ ક્વેશ્ચન પૂછાયો, સેમ બેઠો ક્વેશ્ચન ગુજસેટમાં પણ પૂછાયો. નીટ 2021નો ક્વેશ્ચન
બોર્ડ 2024 અને ગુજસેટ 2024 બંનેમાં ક્વેશ્ચન આવ્યો. તો છોકરાઓ માની ગયા કે નહીં સાહેબ તમે જે એનાલિસિસ કરીને અમને જે આપો છો એનો અમને બહુ જ ફાયદો છે. સેમ નીટ 2022-23માં પણ અમુક ક્વેશ્ચન હતા, એ બધા ક્વેશ્ચન ગુજસેટ 2024માં હમણાં જ પૂછાયેલા છે. તો એ બધી વસ્તુઓ પણ આ કોન્સેપ્ટ બુસ્ટર આપણી જે આ બુક જે છે મટીરિયલ છે એમાં આપણે એડ કરેલું છે. એના પછી એમસીક્યુ માટે હવે આગળ હજી નેક્સ્ટ સ્ટેપ શું આવવાનું છે તો કે લાસ્ટ 10 યર્સના ગુજરાત બોર્ડના PYQs બરાબર સેલ્ફ પ્રેક્ટિસ માટે તમને આપવામાં આવશે અને એના પણ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન આપણે એરેન્જ કરતા હોઈએ છીએ બરાબર. કોન્સેપ્ટ બુસ્ટરના છે, ગુજરાત બોર્ડના PYQs છે, એના બધાના લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સ આપણે રાખીએ છીએ. એના પછી બોર્ડ એક્ઝામ પછી તમારી આવશે ગુજકેટ 2025 વાળી, રાઈટ, કે જે હમણાં તમારા જે સિનિયર્સ મોટા જે બધા ભાઈઓ બહેનો હોય એમણે ગુજકેટની એક્ઝામ આપી તો એમાં પણ લાઈવ ઝૂમ ક્લાસીસ રહેશે. ગુજસેટ વખતે પણ એમાં પણ જબરજસ્ત એની નિંજા નોટ્સ, લાસ્ટ 15 વર્ષના ક્વેશ્ચન, ડાઉટ સોલ્વિંગ, ટેસ્ટ સિરીઝ બધું જ ગુજસેટનું પણ કરાવવામાં આવશે. હવે જે વિદ્યાર્થીઓ નીટમાં પણ એનરોલ કરવાના છે, રાઈટ, કે જે બાયોગ્રુપના સ્ટુડન્ટ છે કે જેમને નીટ પણ કરવું છે તો બોર્ડ ગુજકેટ સુધી તમારે કોમન છે. હવે નીટ 2025 માટે પણ છોકરાઓ તમને સ્પેશિયલી લાઈવ ફરી પાછા એના ઝૂમ ક્લાસીસ, કોટા લેવલની સ્પેશિયલ નોટ્સ તમને આપવામાં આવશે કે ભાઈ નિંજા નોટ્સ તમને આપી છે તો ઠીક, બટ એવી નોટ્સ જબરદસ્ત કે બસ એટલું કરો. છાતી ઠોકીને હું તમને કહી દઉં કે લાસ્ટ 35 યર્સ છેલ્લા 35 વર્ષના નીટના પછી કોઈ પણ ક્વેશ્ચન જાઓ સોલ્વ કરો, એ નોટ્સમાંથી ના આવે તો મને કહેજો, બધું જ એ નોટ્સમાંથી હશે અને એકદમ રમતા રમતા તમને આમ હું છોકરાઓની આંખમાં આંખ નાખીને કહું છું કે હું કહું બેટા એટલું કરતો જા, નીટ 110% તારી ક્લિયર થાય ને થાય. જેના અત્યારે ઓલરેડી ઘણા બધા વિડીયો આપણે યુટ્યુબ પર પણ અપલોડ કરેલા છે, તમે ત્યાં જોઈ શકો છો. એના પણ ડાઉટ સોલ્વિંગ, ટેસ્ટ સિરીઝ, એના બધાના આ બધા ગુજસેટના છે, આ બધાના રેકોર્ડેડ ક્લાસીસ, એવરી લેક્ચર જે પણ કોઈ આપણામાં થશે દરેકના રેકોર્ડેડ સેશન તમને એમાં મળી જ જવાના છે, રાઈટ. પછી ટેસ્ટ સિરીઝ જેનું આપણે નામ રાખ્યું છે અગ્નિ પરીક્ષા, રાઈટ. હા, અગ્નિ પરીક્ષા તો છે જ બરાબર. તો એમાં તમને થિયરી લેવલના ટેસ્ટ બધા મળશે, બોર્ડ લેવલના MCQ ટેસ્ટ, ગુજસેટ લેવલના MCQ ટેસ્ટ, નીટ લેવલના MCQ ટેસ્ટ. મતલબ કે સમયે જ્યાં જેટલી જરૂર પડશે અર્જુનને શ્રી કૃષ્ણ હાજર છે અને છે જ. અને એપ્લિકેશનમાં તમે ટેસ્ટ આપશો તો સુપર ટાઈપનું તરત જ તમને એનાલિસિસ મળી જશે કે કેટલા ક્વેશ્ચન તમે સાચા કર્યા, કેટલા ક્વેશ્ચન તમારા ખોટા છે, તમે કેટલી એક્યુરેસીથી, કેટલી સ્પીડમાં કેટલા ક્વેશ્ચન સોલ્વ કરજો, ડિટેલમાં બધું એનાલિસિસ તમને અહીંયા આખું એપ્લિકેશનમાં મળશે, જે તમે ઓફલાઈનમાં કોઈ દિવસ તમારે પોસિબલ થાય નહીં, રાઈટ. એના પછી તમારા માઇન્ડમાં એક ક્વેશ્ચન આવે કે સર તો આ કોર્સની પ્રાઇસ તો બહુ જ બધી વધારે હશે, કેમ કે અમે ઓફલાઈન સેન્ટરમાં 2 લાખ 3 લાખ, હું એવા પણ સિટી અમદાવાદમાં એવા પણ ટીચર્સને ઓળખું છું કે એક જ ખાલી કેમિસ્ટ્રી સબ્જેક્ટની 25,000 30,000 40,000 45,000 રૂપિયા એક જ સબ્જેક્ટની ફીસ લે છે ખાલી, રાઈટ. એ બધા વિદ્યાર્થીઓને એવું કહેવું છે કે સર એટલી બધી ફી ભરતા પણ અમને આ લેવલની વસ્તુ નથી મળતી, એ પણ ઘરે બેઠા આટલો ટોપ લેવલની વસ્તુ. તો આની પ્રાઇસ છોકરાઓ એકદમ નોમિનલ પ્રાઇસ છે, માત્ર એક. હા, સેવા સાથે અમારે પણ આખો સ્ટુડિયો ઓનલાઈન ક્લાસીસ છે, રાઈટ. એ બધું સિસ્ટમ ચલાવવાની હોય છે, એટલે સિસ્ટમ આસિસ્ટન્ટ સ્ટાફ આટલો બધો હોય છે, એ બધાના સેલેરી કરવાના હોય છે, આ બધી વસ્તુ જે એડિટિંગ બનાવતા હોય એ ટીમ હોય છે, રાઈટ. અને અમારે પણ ઘનસંસાર હોય છે, પણ બહુ જ નોમિનલ પ્રાઇસમાં એકદમ ક્રીમ લેવલની વસ્તુ કે જે તમારું ભવિષ્ય બનાવનારી વસ્તુ છે, એ બધી વસ્તુ એકદમ નોમિનલ પ્રાઇસમાં તમારા માટે છે. મારાથી બેચ 3.0માં બોર્ડ અને ગુજકેટની જે 2025 વાળી બેચ છે એની પ્રાઇસ અત્યારે આપણે 40% ડિસ્કાઉન્ટ સાથે 4,919 4,999 એકદમ સમજો ને ઓછામાં ઓછા ભાવે. અને બોર્ડ, ગુજકેટ અને નીટ, કેમ કે બોર્ડ એક્ઝામ પછી પણ 1-2 મહિના સુધી નીટની વધારે અને રેગ્યુલરમાં પણ નીટના એક્સ્ટ્રા ક્લાસીસ લેવાના હોય છે. આખી એક્સ્ટ્રા લેવલની, મેડિકલ લેવલની રિસ્પોન્સિબિલિટી સાથે પ્રિપરેશન કરાવવાની હોય છે. 11, 12 સ્ટાન્ડર્ડ બધું જ કરાવવાનું હોય છે વિદ્યાર્થીઓને, એટલે એની પ્રાઇસ આના કરતાં થોડીક પ્લસમાં અમારે રાખવી પડે છે. એ પણ ખાલી 2,000 જેટલી થોડી પ્લસમાં વધારે રાખી છે, એટલી કંઈ વધારે છે નહીં. તો જે ફી 2-2 લાખ રૂપિયા ભરતા પણ જે વસ્તુ મળતી નથી એ માત્ર 2,000 રૂપિયામાં ખાલી આ સિસ્ટમ, એપ્લિકેશન, એની આખી ટેકનિકલ ટીમ, એ બધાના જસ્ટ નોમિનલ ખર્ચો નીકળે. આમાં તમે જુઓ ટીચિંગ કોસ્ટ તો અમારી કંઈ નીકળતી હોય જ નહીં, રાઈટ કે નહીં. બટ બસ એક ઉદ્દેશ છે કે છોકરાઓને સારામાં સારા લેવલનો કન્ટેન્ટ ત્યાં સુધી પહોંચાડવો છે, અને કન્ટેન્ટ પહોંચાડવા માટે અમુક લેવલની સિસ્ટમ અને યુટ્યુબ પર આપણે ઘણું બધું ફ્રીમાં ભણાવીએ છીએ, પણ જે વિદ્યાર્થીઓને એવું છે કે બધું મને સ્ટ્રક્ચર્ડ વેમાં,
ટાઈમ ટેબલ પ્રમાણે ડેઈલી મારે જેવી રીતે જોઈએ એવું ડિટેલમાં બધું જ એક જ જગ્યાએ સિસ્ટમેટિક રીતે બધું મને મળી જાય, એના માટે આપણી આખી આ એપ્લિકેશનને બધું આપણે લોન્ચ કરેલું છે. સર આ કોર્સમાં અમારે જોઈન થવું હોય તો કેવી રીતે જોઈન થકે? સૌથી પહેલી વસ્તુ કે ભાઈ આ જે પણ કોઈ પર્સન્ટેજમાં ઓફવાળી ઓફર છે માત્ર સ્ટાર્ટિંગના 500 સ્ટુડન્ટ્સ માટે જ છે, બંને બેચના થઈને, રાઈટ. અમારે લાસ્ટ યર જ્યારે આ નંબર ક્રોસ કરી ગયો એટલે પછી અમે એડમિશન ક્લોઝ કરી દીધા, મતલબ કે હવે આ ઓફરમાં નહીં હોય, પછી નેક્સ્ટ કોઈ પણ ઓફર આવી શકે છે એમાં હોય, બરાબર. ચલો, તો આ બધી જ વસ્તુ માટે તમારે કોર્સમાં જોડાવા માટે શું કરવાનું છે? આપણી આ વિડીયો યુટ્યુબ પર આપણો આ જે વિડીયો છે, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનનું નામ છે ક્રિએટિવ કેમિસ્ટ્રી. એ એપ્લિકેશન છે, પ્લે સ્ટોર પર પણ તમે સર્ચ કરી શકો છો, ક્રિએટિવ કેમિસ્ટ્રી આ નામથી આપણી એપ્લિકેશન સર્ચ કરજો, રાઈટ. એ એપ્લિકેશન તમને આ ટાઈપની દેખાશે. એમાં રજિસ્ટ્રેશન તમારે કરવાનું. રજિસ્ટ્રેશન તમે કરશો પછી તમને બધા કોર્સ અહીંયા પેડ કોર્સિસ કરીને છે, બરાબર, અથવા અહીંયા ઉપર સ્લાઇડરમાં પણ તમને જે પણ કોર્સમાં તમારે જોઈન થવું છે એક કોર્સ દેખાડતા હશે, ત્યાં તમે ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું એક પહેલું ઇન્ટરફેસ ખુલશે. એકદમ સિમ્પલ પેમેન્ટની મેથડ છે. આ તમને બધી ઇન્ફોર્મેશન આપી છે. અહીંયા જસ્ટ ખાલી બાય નાવ પર તમે ક્લિક કરો એટલે સીધો આ ઓપ્શન ખુલશે, જેમાં કાર્ડ, યુપીઆઈ, નેટ બેન્કિંગ કોઈ પણ રીતે તમે આમાં પેમેન્ટ કરવું હોય, સિમ્પલ આપણે એમેઝોન, ફ્લિપકાર્ટ પરથી ઘણી બધી વસ્તુ મંગાવતા હોય છે, એકદમ સિમ્પલ મેથડ છે. બાય નાવ, અહીંયા યુપીઆઈ, ગૂગલ પે, ફોનપે, પેટીએમ, તમે જે પણ કંઈ કરવા માંગતા હોય ક્લિક કરો એટલે સીધું જ ઓટોમેટિક તમારા ફોનપે, ગૂગલ પે પર એ જે પણ છે ફોનપે, ગૂગલ પે ઓપન થાય, ત્યાં તમે પે આપશો એટલે ઓટોમેટિક નેક્સ્ટ સેકન્ડથી તમે કોર્સમાં જોઈન્ટ થઈ જશો. કોર્સની જેટલી પણ વસ્તુઓ છે બધી જ વસ્તુઓ તમને એક્સેસ કરી શકશો. તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે કદાચ એને ઘરે મમ્મીના કે પર્સનલ મોબાઈલમાં કોર્સ જોવાનો છે પણ પેમેન્ટ પપ્પાનામાંથી, ભાઈના, બીજા કોઈક અધરમાંથી કરવાનો છે, તો તમારે અહીંયા યુપીઆઈ આઈડી સિલેક્ટ કરવાનું. અહીંયા યુપીઆઈ આઈડી નાખવાનું. યુપીઆઈ આઈડી તો તમને સમજાતું હશે ને, તમે જે પણ એપ્લિકેશન ઓપન કરો ત્યાં લખેલું હોય યુપીઆઈ આઈડી, તો લખ્યું છે જો પેમેન્ટ બીજાના એકાઉન્ટમાંથી કરવું હોય તો તેમનો પપ્પા, ભાઈ, XYZ જેનામાંથી તમારે પૈસા ટ્રાન્સફર કરાવવા છે એના મોબાઈલમાં એ એપ્લિકેશન એપ્લિકેશન તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરવાની છે. ખાલી યુપીઆઈ આઈડી એમનો નાખવાનો. લાઈક મારે મારા મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, અહીંયા સુધી પહોંચવાનું, પછી યુપીઆઈ આઈડી નાખવાનો થાય તો મારે આ જે પણ ભાઈ મારી સામે બેઠા છે એમની પાસેથી મારે યુપીઆઈ આઈડી લેવાનો. નાખ્યો, જેવું મેં બાય પર ક્લિક આપ્યું એટલે ઓટોમેટિક એમના ગૂગલ પે, ફોન પેમાં મેસેજ જાય અને ત્યાંથી ઓકે આપશે એટલે ઓટોમેટિક પૈસા કટ થઈ જાય. છતાં પણ તમને ના ફાવે યુપીઆઈ, આ તો બહુ જ ઇઝી છે. યુપીઆઈ આઈડી વાળું છતાં પણ તમને ના ફાવે, કોઈ ચિંતા કરતા નહીં. અમારો આ ઓફિસનો વોટ્સઅપ નંબર છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલો છે. એ નંબર પર તમે કોન્ટેક્ટ કરજો, તમને સિમ્પલી સમજાવવામાં આવશે. આખું પેમેન્ટ કેવી રીતે કરી શકાય એની ડિટેલ તમને એમાં વધારે સમજાવવામાં આવશે. અહીંયા આપણા બે ટાઈપના કોર્સ હશે, બોર્ડ ગુજકેટનો અલગ હશે, બોર્ડ ગુજકેટ અને નીટ બે કોર્સ છે. તમારે કયા કોર્સમાં જોઈન્ટ થવું છે એ ખાસ તમે જોજો, બરાબર. સમજી વિચારીને કયા કોર્સમાં જોઈન્ટ થવું છે તમે સહેજ એ રીતે સિલેક્ટ કરી અને બાય નાવ પર ક્લિક કરીને તમે જોડાઈ શકશો. કંઈ ના સમજાય તો આ નંબર પર કોન્ટેક્ટ કરજો. તમને સર બેચ સ્ટાર્ટ ક્યારથી થશે? તો બેચ સ્ટાર્ટ ફ્રોમ 15th એપ્રિલ. છોકરાઓ 15 એપ્રિલથી આપણી આ બેચ સોમવારથી સ્ટાર્ટ થવા જઈ રહી છે. એનું શેડ્યુલ શું હશે? તો 3+3+1 એટલે કે આપણે 3 ડેઝ થિયરી આવશે, 3 ડેઝ MCQની સેલ્ફ પ્રેક્ટિસ વાળું આખું એક સેશન છે, એ બેચમાં સમજાવીશું, અને સન્ડે આપણો ટેસ્ટ આવશે. એટલે કે લગભગ તમે જુઓ તો જે આપણે બેચ લેવાના છે એ 3 ડેઝ થિયરી સેશન જે પણ આવશે એ ઇવનિંગ સેશનમાં એટલે કે સાંજના ટાઈમે 6:15 વાગ્યાથી 7:15 સુધીનો 7:30 સુધીનો ટાઈમ હોય છે. પણ અમને મોજ આવે, છોકરાઓને પણ ભણવાની મોજ આવતી હોય, કન્ટેન્ટ ટોપિક એવો હોય કે ભાઈ અટકાળા એવો છે નહીં, તો અમે 7:30, 7:45 સુધી પણ અમુક વાર છોકરાઓને મજા આવતી હોય તો 8 વાગ્યા સુધી પણ બેચ ચલાવતા હોઈએ છીએ અને છોકરાઓ બિંદાસ આમ ફૂલ ફોર્મમાં મૂડમાં ભણતા હોય છે અને જબરજસ્ત મજા કરતા હોઈએ છીએ. અને આ બધાની સાથે સાથે આપણા જબરજસ્ત વચ્ચે તમને કન્સેપ્ટ એક્સપ્લેન કરવા માટે જે આપણા બધા જોક છે એ જોક તો ખરા જ. તમે યુટ્યુબ પર આપણી ચેનલ પર જોશો તમને મજા આવશે કે યાર એકદમ આમ મસ્તી કરતા તમને બધા કન્સેપ્ટ સમજાવી ના દઉં તો કહેજો, રાઈટ છોકરાઓ? તો બસ જે પણ છોકરાઓએ આપણા કોર્સમાં એનરોલ થવું છે, 15 તારીખથી બેચ સ્ટાર્ટ થવા જઈ રહી છે, તો તમે અહીંયા જે પણ પેમેન્ટની મેથડ તમને સમજાવી છે એ મેથડથી તમે લિંક ડિસ્ક્રિપ્શનમાં બધી આપેલી જ છે, કોન્ટેક્ટ નંબર બધું આપેલું છે. કંઈ પણ કન્ફ્યુઝન હોય તમે પૂછી શકશો. ફટાફટ તમે આ કોર્સમાં જોઈન થઈ જવાના, બરાબર. અને આપણે જબરજસ્ત 12 સાયન્સનું 2025નું તમારું બોર્ડ, ગુજકેટ અને જી નીટ જે પણ છે એનું જબરજસ્ત રિઝલ્ટ આવે
એવું તબલા તોડ આપણે મહેનત કરવાની છે અને તમને આમ જલસો પાડી દેવાનો છે. કેમ લાગે બાકી કેમિસ્ટ્રી તો કઈ છે સબ્જેક્ટ, રાઈટ છોકરાઓ? બસ તો હવે આપણે જલ્દી ફટાફટ 15 તારીખે આપણે જે પણ કોઈ બેચ છે એ બેચમાં આપણે મળવાના છીએ. ઓકે છોકરાઓ, તો તૈયાર છો કે નહીં? ફટાફટ તમે પણ એનરોલ થઈ જાઓ, તમારા બધા ફ્રેન્ડ સાથે પણ આને શેર કરી દો અને જલ્દી આપણે 15 તારીખે ભેગા થઈ જઈએ. ઓકે છોકરાઓ, તો બસ ફરી મળીશું નવા એક વિડીયો સાથે. ત્યાં સુધી રજા લો. તો બધા વિદ્યાર્થીઓને ટાટા બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.